નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં ખાડી પૂર ઓસરતા સ્વચ્છતા ઝુંબેશ શરૂ, મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઊભી કરાઈ। વેસુમાં બીઆરટીએસ બસ અડફેટે મોપેડ સવાર 2 મહિલા પૈકી એકનું મોત। વરાછામાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ વોચનું વેચાણ કરનારને હતા દરોડા। સચિનમાં 1.5 વર્ષની બાળકી પર મકાનની છત પડતા ગંભીર ઈજા। લિંબાયતમાં બાળકી પર દુષ્કર્મ કરનાર સામે 10 દિવસમાં 196 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ। કાપોદ્રાની શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલમાં મેગા જોબ ફેર યોજાયો। સમાચારો વિગતવાર જોઈએ। સુરતમાં ખાડી પૂર ઓસરી રહ્યા છે તે વિસ્તારમાં પાલિકાએ યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરી છે। પાલિકાએ સફાઈની કામગીરી સાથે દવાનો છંટકાવ કરવા સાથે મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। મેયર સહિત પાલિકાના કમિશનરની સીધી દેખરેખ હેઠળ શહેરની તમામ મશીનરી સફાઈથી લઈને આરોગ્યની કામગીરીમાં લગાવી દેવામાં આવી છે। સુરતમાં ખાડી પૂરની સ્થિતિ ઊભી થયા બાદ હવે ધીરે ધીરે પાણી ઓસરવાના શરૂ થઈ ગયા છે। શહેરમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થઈ હતી, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, પરંતુ જે વિસ્તારમાં ખાડીના પાણી ઓસરી રહ્યા છે તે વિસ્તારમાં પાલિકા કમિશનરે સફાઈના કામ પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યા છે। પાલિકાના આરોગ્ય વિભાગે સફાઈની કામગીરી સાથે સાથે જંતુનાશક દવાઓ છંટકાવ કરવાની કામગીરી પણ હાથ ધરી છે। આ ઉપરાંત જે વિસ્તારમાં પાણી ઉતર્યા છે ત્યારે લોકોના આરોગ્યની કાળજી રહે તે માટે મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। પાલિકાના ઝોનલ ચીફ સહિતના તમામ અધિકારીઓ ખડેપગે પર્વત પાટિયા, પૂણા, કુંભારિયા, લિંબાયત ખાડીની આસપાસના વિસ્તારમાં કામગીરી કરાવી રહ્યા છે। સુરત શહેરમાં વેસુ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં બીઆરટીએસ બસ ચાલકે મોપેડને અડફેટે લેતા 2 બહેનપણી પૈકી એકનું મોત નીપજ્યું હતું। મહિલાના મોતને લઈને 2 સંતાનોની માતા ગુમાવી છે। મળતી માહિતી મુજબ સુરતના વેસુ એસડી જૈન સ્કૂલ પાસે અકસ્માતની ઘટના બની હતી। શુક્રવારે વેસુ સુડા આવાસ પાસે રહેતા 28 વર્ષીય સોનલબેન 38 વર્ષીય સોનલબેન તેની બહેનપણી સાથે અહીંથી મોપેડ પર પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન બીઆરટીએસ બસ ચાલકે તેઓની મોપેડને અડફેટે લીધી હતી, જેમાં સોનલબેન મોરને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેની બહેનપણીને સામાન્ય ઇજા થઈ હતી। અકસ્માતની આ ઘટનાને લઈ ત્યાં લોકો પણ એકઠા થઈ ગયા હતા। બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વધુ મળતી માહિતી મુજબ મૃતક સોનલબેન વેસુ સુડા આવાસ પાસે રહેતા હતા। તેઓના સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતા। તેઓ પ્યુન તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા। તેઓના પતિ ભરતભાઈ ડ્રાઈવર તરીકે કામ કરે છે। ગત બપોરે સોનલબેન બહેનપણી સાથે મોપેડ પર કામ અર્થે જઈ રહ્યા હતા, તે દરમિયાન આ ઘટના બની હતી। સોનલબેનના મોતને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। સુરતમાંથી અગાઉ અનેક બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટનું ડુપ્લિકેશન થતું હોવાની ઘટના સામે આવી છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં અલગ અલગ જગ્યા ઉપર દુકાનો ખોલીને બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ વોચ બનાવી વોચ ઊંચા ભાવે ગ્રાહકોને વેચી લોકો સાથે છેતરપિંડી કરતી અલગ અલગ જગ્યા પર કંપની દ્વારા કોર્ટ કમિશન સાથે દરોડો કરવામાં આવ્યો હતો। સુરતના પૂણા વિસ્તારમાં આવેલ ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલી આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લિકેશન થતું હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતી। તેથી કંપની દ્વારા આ બાબતે કોપીરાઇટ એન્ડ ટ્રેડમાર્કમાં ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટના ઓર્ડરથી કોર્ટ કમિશનની સાથે કિમી કંપનીની વોચનું ડુપ્લિકેશન કરી વેચાણ કરતી અલગ અલગ દુકાનો પર કંપનીના જવાબદાર વ્યક્તિઓ દ્વારા પોલીસને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યા હતા।
આશીર્વાદ વોચ નામની દુકાનમાં 300થી લઈને 1300 રૂપિયા કરતાં વધારે ભાવે કંપનીની વોચ સમગ્ર દેશમાં ઓનલાઈનના માધ્યમથી વેચાણ કરવામાં આવતી હતી. તે કંપનીના જણાવ્યા અનુસાર 40થી 50 રૂપિયામાં વોચ તૈયાર થતી હતી અને હલકી ગુણવત્તાનું મટીરિયલ આ વોચમાં ઉપયોગ કરી વોચને બ્રાન્ડેડ હોવાનું જણાવી આશીર્વાદ વોચ દ્વારા તેનું વેચાણ કરવામાં આવતું હતું. માત્ર સ્કીમી કંપની જ નહીં પરંતુ અન્ય બ્રાન્ડેડ કંપનીઓની વોચનું પણ ડુપ્લિકેશન થતું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું. કંપની દ્વારા તપાસ કરતા સામે આવ્યું હતું કે SMS એન્ટરપ્રાઇઝ, નિવાસ ફેશન અને આશીર્વાદ એન્ટરપ્રાઇઝ નામથી પિયુષ વિરડિયા નામનો વ્યક્તિ ડુપ્લિકેટ વોચનું વેચાણ કરવાનું કામ કરતો હતો. કંપનીની તપાસમાં સામે આવ્યું છે કે ચાલુ વર્ષમાં 6 કરોડ કરતાં વધારે રૂપિયાની વોચનું ડુપ્લિકેશન કરી તેનું વેચાણ ગ્રાહકોમાં કરવામાં આવ્યું છે. તો બીજી તરફ આ તપાસનો આંકડો વધે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે. સુરતના સચિન GIDCમાં રહેતી વહેલી સવારે ઘરમાં પોપડા પડતા 1.5 વર્ષીય બાળકીનું માથું ફાટી ગયું હતું. બાળકી સૂતી હતી તે દરમિયાન ઘટના બની હતી. બાળકીને તાત્કાલિક 108ની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સર્જરી કરવામાં આવી હતી. હાલ તેની હાલત સારી છે. મળતી માહિતી અનુસાર સચિન GIDC શ્રીનાથ નગર પાસે કુશકુમાર આદિવાસી પરિવાર સાથે રહે છે. સવારે તેઓની 1.5 વર્ષની પુત્રી નિત્યા ઘરમાં સૂતી હતી. તે દરમિયાન છતનું પોપડું તેના માથે પડ્યું હતું. બાળકીને માથાના ભાગે ઈજાઓ થતાં પરિવારનો તાત્કાલિક તેણીને 108ની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં બાળકીની સારવાર કરવામાં આવી હતી. બાળકીના પિતા કુશકુમારે જણાવ્યું હતું કે આજે સવારે 7:30 વાગ્યે મારી દીકરી સૂતી હતી. તે દરમિયાન છતનું પોપડું પડ્યું હતું. બાળકીને માથામાં ઈજા થતાં એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા છીએ અને મારી દીકરી 1.5 વર્ષની છે અને હું કંપનીમાં કામ કરું છું. નવા અમલમાં આવેલા કાયદા મુજબ સુરતમાં વસકોર સામે 10 દિવસમાં 196 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસે પુરાવા એકત્ર કરી ગણતરીના દિવસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પીડિત બાળકીના વિડીયોગ્રાફી સાથેનું નિવેદન, ઘટના સ્થળના વિડીયોગ્રાફી દ્વારા તપાસ પંચના FSL દ્વારા મેળવવામાં આવેલ સાયન્ટિફિક પુરાવો, મેડિકલ પુરાવો તેમજ પીડિત દ્વારા કોર્ટ સમક્ષ આપવામાં આવેલું નિવેદન, CCTVના પુરાવા, મહત્વપૂર્ણ શાહેદોના નિવેદનો અને અન્ય સહયોગી પુરાવા એકત્ર કરી કુલ 42 સાક્ષીઓ તપાસી માત્ર 10 દિવસમાં ટૂંકા સમયગાળામાં તપાસ પૂર્ણ કરી લિંબાયત પોલીસે આ કેસમાં 196 પાનાનું ચાર્જશીટ દાખલ કરાવી દીધું છે. લિંબાયત વિસ્તારમાં 7 વર્ષ 8 મહિનાની માસૂમ બાળકી ઉપર તેના દાદાની ઉંમરના વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું. આરોપી 52 વર્ષીય મહેન્દ્ર શાહની લિંબાયત પોલીસે ધરપકડ કરી હતી. માસૂમ બાળકીને આરોપીના પુત્ર સાથે રમતી હતી તે સમયે આરોપી બાળકીના ઘરમાં ગોડાઉનમાં ખૂણામાં લઈ જઈ છેડતી કરી દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ આ અંગે પોતાની દાદીને જાણ કરી હતી અને ત્યારબાદ બાળકીની માતાએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. લિંબાયત પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી લિંબાયત પોલીસ મથકના ઇન્સ્પેક્ટર SP પઢેરિયાની સીધી દેખરેખ હેઠળ સૂચના મુજબ બાળકીને ઝડપી ન્યાય મળી શકે તે માટે પુરાવા એકત્ર કરવાને લઈ કામગીરી શરૂ કરી હતી અને બાદમાં ચાર્જશીટ રજૂ કરી આરોપીને જેલ હવાલે કરી દેવાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા રોજગાર મેળાનું આયોજન કરાય છે, જેના ભાગરૂપે સુરતમાં વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટી સંલગ્ન 3 કોલેજોમાં જોબ ફેરનું આયોજન કરાયું હતું, જેમાં 80થી વધુ કંપનીઓ આવી હતી અને 1500 જેટલા વિદ્યાર્થીઓ જોબ ફેરમાં ઇન્ટરવ્યૂ આપવા પહોંચ્યા હતા. જોબ ફેરનો શુભારંભ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કરાવ્યો હતો અને જોબ ઇન્ટરવ્યૂ માટે આવેલા તમામ વિદ્યાર્થીઓને નોકરીલક્ષી અને શિક્ષણલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સુરત શહેરમાં યોજાયેલ જોબ ફેરમાં સમગ્ર ગુજરાતમાંથી 1500થી વધુ વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ આપવા માટે પહોંચ્યા હતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતની JD ગાબાણી આર્ટ્સ કોલેજ, JB ધારુકા કોલેજ અને સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ દ્વારા કેન્દ્ર સરકારના રોજગાર મેળા અંતર્ગત જોબ ફેરનું આયોજન થયું હતું. આ જોબ ફેરમાં વિવિધ 80 જેટલી કંપનીઓના ઇન્ટરવ્યૂ લેવા પહોંચી હતી, જેમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ જગ્યાના 1500 જેટલા વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ આપવા માટે પહોંચ્યા હતા. આ મેગા જોબ ફેરની શરૂઆત શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીને અભ્યાસ બાદ જોબની ચિંતા સતાવતી હોય છે, જેથી આવા જોબ ફેર તેમના માટે આશીર્વાદ સમાન બની રહે. અનેક વિદ્યાર્થીઓ જોબ મળી જશે. વધુમાં જણાવ્યું હતું કે અત્યારે સુરતમાં ઓકેશનલી સ્ટડી ખૂબ જ જરૂરી છે, જેવી કે સુરતમાં હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ છે, તો તેમના ક્લાસ હવે યુનિવર્સિટી તેમજ ખાનગી કોલેજમાં પણ શરૂ થયા છે. આ વોકેશનલ સ્ટડી કરવાથી સ્થાયી વ્યવસાયમાં નોકરીની ઉત્તમ તક રહે છે અને પોતાની આવડત થતી ખૂબ જ આગળ વધી શકાય છે. જો આ જોબ ફેરમાં 42 IT કંપની, 10 જેટલી ફાર્મા કંપની, જેમ્સ એન્ડ જ્વેલરી, 80 કંપનીઓ પહોંચી હતી. અત્યારે
BBA અને BCAના વિદ્યાર્થીઓ માટે આ જોબ ફેરમાં ઉત્તમ તક સમાન પુરવાર થઈ રહી છે. આજે અમે અમારી સંસ્થા શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા 1924માં પરમ પૂજ્ય સ્વામી આત્માનંદ સરસ્વતીએ સ્થાપના કરી હતી. આજે 2024માં અમારી સંસ્થાના 100 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે અમારી સંસ્થા શતાબ્દી વર્ષ ઉજવી રહી છે. આ શતાબ્દી વર્ષ ઉજવણીના ભાગરૂપે અમારી આ સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલમાં આવેલી અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજો, શ્રી JB ધારોકાલા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, શ્રી JD ગાબાણી કોમર્સ એન્ડ BBA કોલેજ અને શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી સાયન્સ એન્ડ BCA કોલેજના સંયુક્ત ઉપક્રમે મેગા જોબ ફેરનું આયોજન કર્યું છે. આ મેગા જોબ ફેરમાં આશરે 80 જેટલી કંપનીઓ અને 1200થી વધારે ઉમેદવારો ઉપસ્થિત રહ્યા છે. અમને કહેતા આનંદ થાય કે અમારી સંસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ છે. આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી જ નહીં, સાથે કેળવણી અને એમના જોબની પણ અમારી સંસ્થા ચિંતા કરે છે. અને આ ચિંતાના ભાગરૂપે આ સરસ મજાનું આયોજન અમારી સંસ્થાએ કર્યું છે. આ કાર્યક્રમમાં અમારા સંસ્થાના હોદ્દેદારો, અમારી સંસ્થાના વિવિધ વિભાગના આચાર્યશ્રીઓ અને અધ્યાપકોની મોટા પાયે કામગીરી રહેવા પામી છે. સુરત સહિત દેશભરમાં ધોરણ 7 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે એન્થે સ્કોલરશિપ પરીક્ષા યોજાઈ અને 19 થી 27 ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ પરીક્ષા ઓનલાઈન અને ઓફલાઈન એમ 2 પ્રકારે યોજાશે. આ પરીક્ષામાં દેશભરમાંથી 10 લાખથી વધુ સ્ટુડન્ટ ભાગ લેવાના છે. ત્યારે આ પરીક્ષામાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટની સાથે સાથે અભ્યાસ માટે સ્કોલરશિપ સહિતના સરપ્રાઇઝ આપવામાં આવશે. આકાશના હિમાંશુ પુરોહિતે જણાવ્યું હતું કે આ પરીક્ષા બાદ 5 વિદ્યાર્થીઓને કેનેડી સ્પેસ સેન્ટર ફ્લોરિડા USAની 5 દિવસના તમામ ખર્ચની ચૂકવણી સફર સહિત કરવામાં આવશે. ગત વર્ષે 11.8 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી, ત્યારે આ વર્ષે તેનાથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને 1 કલાકની પરીક્ષા આપવાની રહેશે. જે ધોરણમાં તેઓ અભ્યાસ કરે છે તે ધોરણના અભ્યાસક્રમ સુધીની જ પરીક્ષા આપવાની રહેશે. ઓનલાઈન અને ઓફલાઈન એમ 2 મોડમાં પરીક્ષા આપી શકે છે. પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓને એનાલિસિસ પણ આપવામાં આવશે. હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી એમ 3 માધ્યમમાં પરીક્ષા યોજાશે. આ પરીક્ષાની વિદ્યાર્થીઓ પોતાની જાતને ચકાસી શકશે. आकाश इंस्टीट्यूट के सबसे बड़े स्कॉलरशिप एग्ज़ाम आकाश नेशनल टैलेंट हंट एग्जामिनेशन एंथे के 15वें एडिशन के लॉन्च पर यहाँ पर एकत्रित हुए हैं. ये भारत में किसी भी प्राइवेट इंस्टीट्यूट के द्वारा कराए जाने वाला सबसे बड़ा स्कॉलरशिप एग्जामिनेशन है, जिसमें अभी तक पिछले 14 सालों में 55 लाख बच्चे अपीयर करके आकाश इंस्टीट्यूट की कोचिंग ज्वाइन कर चुके हैं, कोचिंग ले चुके हैं. तो बेसिकली वो बच्चे जिन्हें कोई फाइनेंशियल एस्पेक्ट की वजह से अच्छी कोचिंग्स नहीं मिल पाती है, ये उनके लिए एक गोल्डन अपॉर्चुनिटी है कि वो इस एग्ज़ाम में एनरोल करें और अपनी अगली क्लास की कोचिंग के लिए कोचिंग ज्वाइन करने के लिए एक अच्छी स्कॉलरशिप अवेल कर सकते हैं. સુરતના ડબોલી બ્રિજ પર એક મહિલા પોતાનું જીવન ટૂંકાવવા માટે પહોંચી હતી અને ગ્રીલ પર કૂદી ગઈ હતી. જોકે પોલીસે સમયસર પહોંચી મહિલાનો હાથ પકડી રાખી સમજાવટથી બ્રિજ પર લાવી બચાવી લીધી હતી. આપઘાત કરવા પાછળનું કારણ પૂછતા મહિલાએ પતિ સાથે અણબનાવ થયો હોવાનું જણાવ્યું હતું. જે બાદ પોલીસ દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરી ફરી આવું ન કરવા સમજાવવામાં આવી હતી. સુરતમાં દિવસે ને દિવસે આપઘાતના બનાવો વધારો થઈ રહ્યો છે. શહેરમાં રોજ 3 જેટલા જીવન ટૂંકાવવાના બનાવો સામે આવી રહ્યા છે, જ્યારે કેટલાક બચાવવામાં સફળતા મળે છે. ફાયર અને પોલીસની સતર્કતાના કારણે આપઘાત કરવા જતા લોકોને બચાવી લેવામાં આવે છે. આવો જ એક કિસ્સો ડબોલી બ્રિજ પર બન્યો હતો. એક મહિલા પોતાનું જીવન ટૂંકાવવા માટે બ્રિજ પર પહોંચી ગઈ હતી. ડબોલી બ્રિજ પર પહોંચી ગ્રીલ પર કૂદીને નદીની સાઈડ જતી રહી હતી. આ અંગેની જાણ થતાં સિંગણપુર પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને મહિલા તાપીમાં જંપ લાવે તે પહેલાં જ તેની સાથે વાતચીત કરી સમજાવી હતી અને પોતે પરત લઈ આવી હતી. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરી આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં ખાડીપુર ઓસરતા સ્વચ્છતા ઝુંબેશ શરૂ. મેડિકલ વાનની પણ વ્યવસ્થા કરાઈ.
વેસુમાં BRTS બસ અડફેટે મોપેડ સવાર 2 મહિલા પૈકી એકનું મોત. વરાછામાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ વોચનું વેચાણ કરનારને ત્યાં દરોડા. સચિનમાં 1.5 વર્ષની બાળકી પર મકાનની છત પડતા ગંભીર ઈજા. લિંબાયતમાં બાળકી પર દુષ્કર્મ કરનાર સામે 10 દિવસમાં 196 પાનાની ચાર્જશીટ રજૂ. કાપોદ્રાની શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલમાં મેગા જોબ ફેર યોજાયો. આ તો અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.